પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાનવડના આ પ્રાંગણમાં ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો, સ્ટેજ ઉપર ઉપસ્થિત નિયામક શ્રી ભીમસિંહભાઈ, વોશિંગ્ટન ડીસી અમેરિકાથી પધારેલ સુભાષભાઈ ચોકસી, મલેશિયા ક્વાલાલંપુરથી ઉપસ્થિત હિતેશભાઈ મહેતા, શિક્ષક મિત્રો, તપોવનના પેરેન્ટ્સ, અન્ય મહેમાનો, આજે બહુ જ નાનકડો પ્રોગ્રામ તમારી વચ્ચે છે, સ્કોલરશીપ એવોર્ડ એનાયત કરવાનો. આજે આપણે એક સાથે 13 દીકરીઓને ફૂલ સ્કોલરશીપ આપવાની છે. 13 નહીં, 16 દીકરીઓને, 16 ગર્લ્સ, અને 16 દીકરીને, દરેક દીકરીને 30,000 રૂપિયાની સ્કોલરશીપ આજે એનાયત કરવામાં આવશે. જે દીકરીઓ આજે સ્કોલરશીપ લેવાના છે એમનું સદભાગ્ય છે કે આ સન્માનિત મંચ ઉપરથી આજે એમને એવોર્ડ્સ આપણે આપવાના છીએ. સ્કોલરશીપ એવોર્ડ કહેવાય. અને એ સ્કોલરશીપ એવોર્ડ માટે 16 દીકરીઓની સ્કોલરશીપ લાવવાનું કામ જેમને કર્યું છે મલેશિયા ક્વાલાલંપુરથી, એવા છે હિતેશભાઈ મહેતા. કોઈ પણ જાતની પ્રેરણા વગર, કોઈ પણ જાતના ફોર્સ વગર એમને મને સામેથી કીધું કે હું ઇન્ડિયા આવવાનો છું, તો મારી ઈચ્છા છે કે પુરુષાર્થમાં ભણતી દીકરીઓ માટે હું જેટલું ડોનેશન ભેગું કરી શકું એટલું ડોનેશન હું ભેગું કરીને આવું, જેથી મારી યાત્રા ખાલી હાથ ન થાય, હું કંઈક આપીને જાઉં. એવા ભાવથી 16 દીકરીઓ માટે એ મલેશિયામાં ક્વાલાલંપુરના ગુજરાતી લોકોના ઘરે ઘરે જઈને હાથ જોડીને વિનંતી કરી કે હું એક એવી સ્કૂલમાં જવાનો છું જ્યાં 100 દીકરીઓ નિઃશુલ્ક ભણે છે. એમના માટે જો તમારે કંઈક કન્ટ્રીબ્યુટ કરવું હોય તો હું રૂબરૂ જઈને મારા હાથે આપવાનો છું. એટલે સૌથી પહેલાં હિતેશભાઈએ, એમના પપ્પા અહીં આવી ગયા છે, વિનુભાઈ મહેતા, જેમના નામથી આંબિલની ઓળી ચાલે છે. જે આંબિલ કરે છે એમને 1,000 રૂપિયાનું ઇનામ આપે છે. એમના જ ફાધર છે વિનોદભાઈ ભારતીબેન મહેતા. તો એમને થયું કે આ સ્કોલરશીપમાં વધારેમાં વધારે લોકો પાર્ટિસિપેટ કરે, એના માટે શું કરવું? તો સૌથી પહેલાં એમને પોતાના 2 નામ લખ્યા કે 2 દીકરીની સ્કોલરશીપ અમારા પરિવાર તરફથી, હિતેશભાઈ વિનોદભાઈ મહેતા તરફથી. એટલે પોતે જ સ્ટાર્ટ કરે તો પછી બીજા જોડાય. આ તો આપણે શું લેક્ચર આપીએ કે તમારે મદદ કરવી જોઈએ, તમારે કરવી જોઈએ, પોતે ખસકી જાય. એટલે પહેલાં પોતાના નામ લખ્યા, અને ગુજરાતી સમાજના જે પ્રેસિડેન્ટ છે ત્યાંથી લઈને નીચે સુધીના લોકોએ જેની પાસે હિતેશભાઈ ગયા, કોઈએ ના નથી પાડી કે અમે નહીં આપીએ. પ્રોપર લોકો સુધી એ સ્કોલરશીપ પહોંચવી જોઈએ. અને હિતેશભાઈ જ્યારે રૂબરૂ આવી રહ્યા હતા ત્યારે એમ થયું કે એક વ્યક્તિ પોતે જઈ રહ્યા છે તો બાળકો સુધી એ સ્કોલરશીપ પહોંચશે. તો આજે એવી 16 દીકરીઓને આપણે સન્માનિત કરવાના છીએ. આ પુરુષાર્થનું સદભાગ્ય છે કે ભારતમાંથી ડોનેશન ઓછું આવે ને વિદેશમાંથી વધારે આવે. એનો અર્થ એ થયો કે વિદેશમાં જે લોકો રહે છે એ ભારતની ભૂમિનું ઋણ ચૂકવવા માટે ત્યાંથી ડોનેશન મોકલે છે અને લઈને આવે છે. એટલે આપણે આપણું ઋણ ચૂકવવા માટે પાછું અમેરિકા જવું પડશે. તમારે પાછું તમારું આ સ્કોલરશીપનું ઋણ ચૂકવવા ક્યાં જવું પડશે? અમેરિકા કે મલેશિયા. એટલે આ એક બહુ જ મોટી વાત છે કે પુરુષાર્થમાં આમાં સમણજી માત્ર નિમિત્ત છે, પીસ ઓફ માઇન્ડ નિમિત્ત છે, હિતેશભાઈ પણ નિમિત્ત છે. આમાં મૂળમાં આ દીકરીઓનું પુણ્ય કામ કરે છે. તમારું પુણ્ય છે ને એટલે તમને આ મળે છે. બાકી અમે ફાંકો રાખતા હોય કે અમે લઈને આવ્યા તો બધું એ ગીતાની ભાષામાં
તામસિક દાન કહેવાય. કયું દાન કહેવાય? સાત્વિક દાન એને કહેવાય કે દાન આપ્યા પછી દાન આપવાવાળાને આનંદ થાય, એનું નામ સાત્વિક દાન કહેવાય. દાન આપ્યા પછી એમ થાય કે હાલું ના આપ્યું તો સારું હતું હો, આ તામસિક દાન કહેવાય. પછી પછતાય એ તામસિક દાન, અને પછી ખુશ થાય આપીને એ સાત્વિક દાન કહેવાય. આપણે ક્યારેક વાત કરશું. તો આજે એ આપણે આપી રહ્યા છીએ. તમને મારે બે વસ્તુ કહેવી છે, દીકરીઓને ખાસ, બાળકોને પણ, કે ડિગ્રી તમને નોકરી આપે છે, યાદ રાખજો. ડિગ્રી તમને બોલો નોકરી આપે છે, પણ સંસ્કાર તમને સન્માન આપે છે. બંનેની જરૂર છે, નોકરીની પણ જરૂર છે, પણ સાથે સાથે સન્માનની પણ જરૂર છે. બીજી વાત તમને કહું તો માર્ક્સ તમને પહેચાન આપે છે, માર્ક્સ તમને પહેચાન આપે છે, પરંતુ દ્રષ્ટિ તમને નેતૃત્વ કેમ કરવું એનો પાવર આપે છે. એટલે માર્ક્સ માટે ખાલી ભણતા નહીં, આપણી દ્રષ્ટિ વિકસિત થવી જોઈએ, આપણું આઉટલુક બદલાવવું જોઈએ, ક્યારે કયા અવસરે શું કરવું એની સૂઝબૂઝ જાગૃત થવી જોઈએ. આ આજનો મારો તમારા માટે મેસેજ છે. અને હવે બહુ જ ટાઈમનું અતિક્રમણ ન કરતા, કેમ કે હું લેક્ચર આપવાનું ચાલુ કરીશ તો પછી કલાક નીકળી જશે, એટલે આપણે સીધા જ સ્કોલરશિપ આપવા ઉપર જઈએ. પછી આ બંને મહેમાનોને થોડાક સાંભળીશું અને પછી કાર્યક્રમ પૂરો કરીશું. પણ એટલું યાદ રાખી લો, વારંવાર ભીમસિંહભાઈ પણ કીધા કરે છે અને મારે કહેવું પડે, ક્લાસરૂમનું શિક્ષણ એ માત્ર 10% છે, ક્લાસરૂમની બહારનું શિક્ષણ એ 90% છે. આ યાદ રાખી લેજો. ઘણા વિદ્યાર્થીને એમ થાય કે ઓહો હવે આ પાછા 2 પીરિયડ બગડશે, હવે આમાં પીરિયડ ભરીને કોનું કલ્યાણ થયું પાછું? હે, પીરિયડ ભરવાની મનાઈ નથી. પીરિયડ ભરવાથી માત્ર તમારું રોજીરોટી મળશે, પૈસા મળશે, નોકરી મળશે, આજીવિકા મળશે, એનાથી જિંદગી બનવાની નથી. જિંદગી બને છે આવા પ્રોગ્રામથી, ગીતાના પ્રવચનોથી, મોટિવેશનલ વ્યાખ્યાનોથી, મેનેજમેન્ટ શીખવાથી, એનાથી તમારી જિંદગી બને છે. આટલું યાદ રાખજો. એટલે જે દિવસે તમને ક્લાસરૂમ કરતાં મેદાનમાં અહીંયા રહેવાનો આનંદ વધારે આવે ને, એ દિવસે સમજી લેવાનું હવે તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. જે દિવસે એમ લાગે કે વાવ આજે મેદાનમાં કાર્યક્રમ છે, આજે નવું કંઈક શીખવા મળશે, એ દિવસે સમજી લેજો તમારી દ્રષ્ટિ ચેન્જ થઈ ગઈ છે. વધારે મેદાનમાં રહેવાનું કે ક્લાસરૂમમાં? બસ આ માઇન્ડસેટ કરી નાખો એટલે તમારા મા બાપને શાંતિ, તમને તો છે જ. ચલો, તો હવે એ 16 દીકરીઓ જેને આપણે આટલા મોટા આયોજનમાં સન્માનિત કરવા જઈ રહ્યા છીએ, સ્કોલરશિપ આપવા જઈ રહ્યા છીએ. આ 3જું રાઉન્ડ છે, હમણાં કીધું ને સાગરભાઈએ, આ 3rd રાઉન્ડ છે. આપણે પહેલાં દિવાળી પછી પહેલો પ્રોજેક્ટ કર્યો, ગયા મહિને આપણે 7 દીકરીઓને આપી, આ વખતે 16 દીકરીઓને હજુ આવતા મહિને અને પછી બીજી ફેબ્રુઆરીએ જે કંઈ પ્લાન થશે આપણે ભાવ રાખીએ છીએ કે વધારે વધારે બાળકોને લાભ મળે. તો હું નામ લેતો જાઉં છું, એ અહીંયા આવશે અને હું જેમનું નામ લઉં એમના હાથે એ આ સ્કોલરશિપ સન્માન લેતા જશે. શ્રી આરુષી અર્જણભાઈ, સ્ટાન્ડર્ડ 9th, વેલકમ ઓન ધ સ્ટેજ. હિતેશભાઈ મહેતાને વિનંતી કરીશ કે એમના હાથે એમના દ્વારા સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. હિતેશભાઈ વિનોદભાઈ મહેતાના પોતાના દ્વારા આ 30,000ની સ્કોલરશિપ અર્પણ કરવામાં આવી રહી છે. સરસ, ખૂબ આગળ વધો આરુષીબેન, બહુ સરસ, ઊભા રહેજો. બીજું છે બોખીરિયા ધારા વેદેભાઈ, આવો. 9th સ્ટાન્ડર્ડ, ફૂલ સ્કોલરશિપ 30,000, યસ, બહુ સરસ. પીપરોતર હેતવી ભરતભાઈ, સ્ટાન્ડર્ડ 9th, આવો. એમને સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. ક્વાલાલામપુર ગુજરાતી સમાજના એક મેમ્બર જેમનું નામ છે દતીન થનલતાબેન દ્વારા આ સ્કોલરશિપ હિતેશભાઈ દ્વારા અહીંયા આપવામાં આવી રહી છે. હેતવી ભરતભાઈ સ્કોલરશિપ લઈ રહી છે.
ખૂબ સરસ, આગળ વધો. બીજા છે મોરી નિધિ રામભાઈ, 10th સ્ટાન્ડર્ડમાં, ફૂલ સ્કોલરશીપ. એ પણ દત્તીન ધનલતાબેન દ્વારા આપવામાં આવી રહી છે. આ બંને દીકરીઓને એક દાતા દ્વારા આપવામાં આવી રહી છે. બહુ સરસ. એક દાતા 60,000 રૂપિયાની, એટલે કે બે દીકરીઓને સ્કોલરશીપ આપી રહ્યા છે. ખૂબ ખૂબ સરસ. અને એના માટે હિતેશભાઈએ ખૂબ મહેનત કરી છે આ વખતે, અને એમનો પ્લાન તો એવો છે કે હવે બીજા કન્ટ્રીમાં પ્રોજેક્ટ ચાલુ કરે. પીસ ઓફ માઇન્ડ ઓસ્ટ્રેલિયા, એમના ભાઈ ત્યાં રહે છે, એટલે એમના ભાઈને હવે ત્યાંથી એ પ્રોજેક્ટ ચાલુ કરશે. એવી રીતે અલગ અલગ જગ્યાએથી બધા કન્ટ્રીમાંથી ને બધા સ્ટેટમાંથી આ પ્રોજેક્ટ ચાલુ કરે તો 100 દીકરીઓનો પ્રોજેક્ટ પૂરો થઈ જાય. એક અનોનિમસ દાતા છે, એમને એમની નામની જાહેરાત નથી કરી. ક્વાલાલંપુર મલેશિયાથી જ એક દાતા છે, એમને કીધું કે મારું નામ જાહેર ન કરતા ગુપ્ત દાન છે, અને એ દાન આપણે હિતેશભાઈ પાસેથી લઈશું. પીપરોતર સોનાક્ષીબેન ચિરાગભાઈ, સ્ટાન્ડર્ડ 10th, ફૂલ સ્કોલરશીપ, અનોનિમસ દાતાઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે. બહુ સરસ. એક અમારા ત્યાંના બહુ જ પ્રતિષ્ઠિત શ્રાવિકાબેન છે, સરોજબેન ભાવનાબેન અવલાણી. સરોજબેન ભાવનાબેન અવલાણી બહુ જ ઉદાર વ્યક્તિ, કોઈ પણ કામ હોય તો ક્યારેય ના પાડે એવી વ્યક્તિ. એમને 2 બાળકોને સ્કોલરશીપ આપી રહ્યા છે. સોલંકી દીપાલી માલદેભાઈ, come on the stage please and take the scholarship from હિતેશભાઈ. બીજા બેન આવી જાવ એની સાથે. રાવલિયા સાક્ષી જગમલભાઈ, come on the stage please. હાજી, ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો. વાહ. સ્કોલરશીપનું દાન આપવું એટલે એમાં દાન લેવાવાળો સન્માનિત થાય ને આપવાવાળો સન્માનિત થાય, 2 હાથે લડ્ડુ. હા, ચલો. હવે ત્યાં બીજા એક બેન છે, ઇન્દિરાબેન. જો લેડીઝ આગળ છે, જો આ બધા દાન આપવામાં. ઇન્દિરાબેન પણ અમારા હિતેશભાઈને બરાબર દર અઠવાડિયે ફોન આવે. એકલા રહે છે બેન. કેટલી ઉંમર હશે? લગભગ 85-90ની વચ્ચે ઉંમર છે ઇન્દિરાબેનની. એકલા રહે છે. અને હિતેશભાઈ જ્યારે ખબર પડી કંઈ જાય છે પુરુષા સ્કૂલે, એ મારા તરફથી ગિફ્ટ લેતો જાજે, ખાલી હાથ ન જતો. અને એમને પણ 2 દીકરીને ટોટલ 60,000 રૂપિયા આપીને મોકલ્યા છે કે આ મારા વતી દીકરીને આપી દેજે. તો ઇન્દિરાબેન ડી દોશી તરફથી, મકવાણા જાનવી, come on the stage please, અને ગોજિયા વિશ્વા, come on the stage, take the scholarship from Indiraben Doshi, ગુજરાતી સમાજ, ક્વાલાલંપુર, મલેશિયા. તાળી પાડો, તાળી પાડો, તાળી. એવું ન પડે. એકવાર એવું થયું, અકબરે પૂછ્યું, બિરબલ આ તારા હાથમાં વાળ કેમ નથી? તો કે દાન લેતા લેતા મારા હાથ ઘસાઈ ગયા. પછી અકબર કહે કે મારા હાથમાં કેમ નથી વાળ? તો કે તમે આપતા આપતા તમારા વાળ ઘસાઈ ગયા. તો કે આ પબ્લિકના હાથમાં વાળ કેમ નથી? તો કે તાળીઓ પાડતા પાડતા ઘસાઈ ગયા. તાળીઓ એટલી પાડી કે હાથમાં વાળ ન ગયા. બરાબર. ચલો. CR જસાણી એન્ડ ફેમિલી, દત્તો નરેન્દ્રભાઈ જસાણી, મલેશિયા ગુજરાતી સમાજનું મોટું નામ, ક્વાલાલંપુર ગુજરાતી સમાજ. એમના તરફથી પણ 2 દીકરીઓને ફૂલ સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. જસાણી સાહેબ, નરેન્દ્રભાઈ જસાણીનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ પીસ ઓફ માઇન્ડ રાજકોટ વતી અને પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાનવડ વતી. 2 દીકરીઓને હું અહીંથી ઇન્વાઇટ કરું છું. કાટલિયા રેશમાબેન, સોરી, સરનેમ મારા માટે જરા નવી છે. આવો. અને બીજા બેન છે પાટડિયા સાક્ષી. હિતેશભાઈ હાથે સ્કોલરશીપ ગ્રહણ કરશે. એક વ્યક્તિ કેટલું કામ કરી શકે તમે જુઓ.
બીજાને કેવી રીતે મોટિવેટ કરી શકે ડોનેશન આપવા માટે. ટોટલ આજે આ મંચ ઉપરથી અડધો કલાકમાં 4,80,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. 4,80,000 રૂપીસ. નવલભાઈ દોશી એન્ડ હસ્તકભાઈ કેવલચંદ ક્વાલાલંપુર મલેશિયા, એમના હાથે સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. ફૂલ સ્કોલરશીપ એક 10મા ધોરણની દીકરીને. ત્રિવેદી મુસ્કાન બાબુભાઈ, કમ ઓન ધ સ્ટેજ એન્ડ ટેક ધ સ્કોલરશીપ. बहुत अच्छा. ब्लेसिंग, bless you. શામજીભાઈ દોશી અને પરિવાર, સતીશભાઈ દોશી આમ સિંગાપુરના છે, વર્ષોથી હવે મલેશિયા શિફ્ટ થયા છે. સતીશભાઈ દોશી આના પહેલાં પણ એ લોકોએ અહીંયા સ્કૂલમાં ડોનેશન આપ્યું છે, આપણા રેકોર્ડમાં છે. એવા સતીશભાઈ દોશીને ખાસ અભિનંદન કે તમે યાદ કરીને આ સ્કૂલને યાદ કરી અને એમના માટે સ્કોલરશીપ હિતેશભાઈ લઈને આવ્યા છે. એ દીકરીને આપવામાં આવી રહ્યું છે. મોઢવાડિયા સેજલ અવદાભાઈ, come on the stage and take the scholarship from Hiteshbhai Mehta, Kuala Lumpur, Malaysia. Blessing. નરભે કુંવરબેન કોઠારી એન્ડ પરિવાર, એમના તરફથી એક દીકરીને ફૂલ સ્કોલરશીપ આપવામાં આવી રહી છે 10મા ધોરણની. એ છે છૈયા તમન્ના મેરાગભાઈ. કમ ઓન ધ સ્ટેજ એન્ડ ટેક ધ સ્કોલરશીપ. બ્લેસિંગ. તાળી પાડવાથી ચહેરો રૂપાળો બને. હા, આ રિસર્ચ થયો છે, તાળી પાડવાથી ચહેરો રૂપાળો થાય અને ભાઈઓની સ્મૃતિ તેજ થાય. બહેનોનો ચહેરો રૂપાળો થાય, ભાઈની મેમોરી શાર્પ થાય. છોકરાઓની એ પાડતા નથી ને, એટલે કે આપણે ક્યાં રૂપાળો કરવાનો. પછી છે રમણભાઈ ઉદાણી એન્ડ ફેમિલી તરફથી એક દીકરીને સ્કોલરશીપ 10મા ધોરણની. કરંગિયા ધ્રુવી દાદુભાઈ, કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ. વાહ, you are so lucky that you will got the scholarship from different donors all over the world. बहुत अच्छा, खूब आगे बढ़ो. ચાલો, સૌથી છેલ્લે 16મા સ્ટુડન્ટ, બરાબર, 10મા ધોરણની. આ બધા 9મા અને 10મા વાળા આજે બાજી મારી ગયા. અનોનિમસ, આ દાતાએ નામ ડિક્લેર નથી કર્યું. ગુપ્તદાન મહાદાન, ક્યાંય નામ નહીં, ક્યાંય તકતી નહીં, કોઈ એનાઉન્સમેન્ટ નહીં કે નામ ક્યાંય લેતા નહીં. એવા એક ક્વાલાલંપુરના મલેશિયાના દાતા, એમના તરફથી એક દીકરીને ફૂલ સ્કોલરશીપ. ચાવડા દેવયાની લલિતભાઈ, કમ ઓન ધ સ્ટેજ એન્ડ ટેક ધ સ્કોલરશીપ. हाँ जी, खूब सरस आशीर्वाद. हाँ, बहुत अच्छा. बैसो हितेश भाई, थैंक यू. एक बार जोर से ताली हो जाए हितेश भाई के लिए. वेरी गुड. બહુ મોટી પ્રેરણા છે આપણા માટે કે આટલા લોકોને મોટિવેટ કરીને એમની પાસેથી પૈસા કઢાવવા એજ્યુકેશન માટે બહુ મોટી વાત છે. આ પ્રેરણા છે આપણા માટે. તપોવનના વાલી અહીં બેઠા છે, સુનિલભાઈ બેઠા છે. આ પ્રેરણા છે. આપણે કાઢી શકીએ એટલું કાઢો, પણ બીજાને તૈયાર કરો. આપણી એટલી તો ફ્રેન્ડશીપ હોય ને કે એક વિદ્યાર્થી લાવો સ્કોલરશીપ, લડીને ઝઘડીને સ્કોલરશીપ લેવાની. હું તો કહું છું, સારા કામમાં ઝઘડવું પડે તો પણ વાંધો નહીં, કેમ કે સારા કામમાં જાય છે. લોકો તો ખરાબ કામ કરવા માટે ઝઘડે છે, આપણે સારું કરવા માટે ઝઘડવાનું.
તો એ લોકો કરે જ છે. તપોવનવાળા બધા એક્ટિવ છે, ખૂબ એક્ટિવ છે. હિતેશભાઈ, તમારો પ્રભાવ એટલો જોરદાર છે કે આમાંથી એક સ્કોલરશિપ બીજી આપણને મળી ગઈ છે. તપોવન વાલી પરિવાર તરફથી એક દીકરીને સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. નંદાણીયા શાંતિબેન, કમ ઓન ધ સ્ટેજ. અને હું તપોવનના વાલીને વિનંતી કરું, 2-3 વાલી આવી જાવ, તમારા હાથે જ આપો. ના, વાલી હાથે જ. તમારું નામ નથી લીધું મેં, પણ આપો તમારા હાથે. હા, અમે આપીએ. ઓકે, ચલો. તપોવન પરિવાર તરફથી એક સ્કોલરશિપ. બીજી ફેબ્રુઆરી સુધી આપણે 100-100નો ટાર્ગેટ પૂરો કરવાનો છે ભાઈ. રેડી? 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 જેટલી ઘટે કોણ આપશે? રેડી રેડી તો બોલ્યા. જે ઘટે કોણ આપશે? આપણો ટાર્ગેટ છે કે ઘટે નહીં, કોશિશ કરીએ. कोशिश करने वालों की हार नहीं होती है. तो ખૂબ સરસ, મને આનંદ થયો. હવે પીસ ઓફ માઇન્ડ મલેશિયા એક નવું ચાલુ થઈ ગયું છે. પીસ ઓફ માઇન્ડ મલેશિયા, સુભાષભાઈ અહીં બેઠા છે. હવે પીસ ઓફ માઇન્ડ વોશિંગ્ટન ચાલુ કરશું. બરાબર? દિયે સે દિયા જલાઓ. આ એજ્યુકેશનનું કામ સૌથી મોટામાં મોટું કામ છે. અને હિતેશભાઈ, હું તમને ચેલેન્જ આપું છું, હું તમને ખાતરી આપું છું કે જેટલી જેટલી દીકરીઓને સ્કોલરશિપ આપી છે, આ દરેક દીકરી પોતાનું કેરિયર બનાવીને કેટલીય દીકરીઓને ભણાવશે, આવો મને વિશ્વાસ છે. પૈસા ઉગવા જોઈએ. અમે પૈસા ઉગાડી રહ્યા છીએ, પૈસા મલ્ટીપ્લાય થવા જોઈએ. અનાજની જેમ પૈસા વધવા જોઈએ. અમે બીજ વાવી રહ્યા છીએ. આ બધું અંકુરિત થશે અને હજારો બાળકો આ સ્કોલરશિપ દ્વારા અભ્યાસ કરી શકશે. હવે લાંબુ ન ચાલતા હું ભીમસિંહભાઈનો આભાર માનું, પુરુષાર્થ સ્કૂલનો આભાર માનું, યદુવંશી ટ્રસ્ટનો આભાર માનું કે એમને અમને અવસર આપ્યો છે કે જેથી અમે ચેરિટી કરી શકીએ. સો વી આર વેરી થેન્કફુલ ટુ પુરુષાર્થ સ્કૂલ that we got the chance to give the scholarship all bright and beautiful student. તો હવે હું અમારા હિતેશભાઈ જે મલેશિયાથી આવ્યા છે, સ્પેશિયલી સ્કોલરશિપ આપવા માટે ક્વાલાલમપુરથી માત્ર ને માત્ર અઠવાડિયા માટે આવ્યા છે. અઠવાડિયા માટે આ કામ કરીને પાછા રવાના. આટલું મોટું ડેડિકેશન એમને લીધું છે. હું એમને ખૂબ ખૂબ મારા તરફથી આશીર્વાદ આપું છું, સદભાવના એમના પ્રત્યે વ્યક્ત કરું છું કે આવું કામ કરતા રહે. હિતેશભાઈ, આ હજુ શરૂઆત છે. લંબા અંતર કાટને કહે, લાંબુ ચાલવાનું છે. અને એમના પરિવાર પૂરો સમર્પિત છે, આપણી સાથે જોડાયેલો છે. આ અવસરે હું ક્વાલાલમપુર ગુજરાતી સમાજનો પણ આભાર વ્યક્ત કરું છું કે એક દાતાએ વિશ્વાસ કરીને આ સ્કોલરશિપ મોકલાવી છે. પૈસા કમાવા બહુ સહેલા છે, પૈસા કાઢવા બહુ અઘરા છે સાહેબ. એ તો કાઢે ને ખબર પડે. તો આ દરેક દાતાનો પીસ ઓફ માઇન્ડ અને પુરુષાર્થ સંસ્થા વતી દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપ આ જ બાળકોને કન્ટિન્યુ આવતા વર્ષે કેરી ઓન કરતા રહો. આ જ બાળકોને આગળ જ્યાં સુધી કોલેજમાં ન જાય ત્યાં સુધી ભણાવતા રહો. એવો ભગવાન તમને ભાવ આપે. એવા ભાવ સાથે હું હિતેશભાઈને વિનંતી કરીશ કે તમને આ કેવી રીતે પ્રેરણા મળી, આ સ્કોલરશિપ આપવાનો આ ભાવ કેવી રીતે જાગ્યો અને તમને અહીં 2 દિવસથી કેવું લાગી રહ્યું છે, આપના વિચારો વ્યક્ત કરશો. હિતેશભાઈ મહેતા. જય જિનેન્દ્ર અને જય શ્રી કૃષ્ણ આપને સૌને. આજ આ શુભ અવસર પર સ્કોલરશિપ પ્રાપ્ત કરવાવાળા બધા વિદ્યાર્થીઓને મારા તરફથી હાર્દિક અભિનંદન આપું છું. તેમે જે મહેનત અને લગનથી આજથી સુધી પહોંચ્યા છે એ ખરેખર અભિનંદનના પાત્ર છે. હવે હું ઇંગ્લિશમાં થોડુંક 2 શબ્દ કહું છું. On this blessed occasion, it gives me a great happiness to congratulate all the students who are receiving the scholarship. Your hard work and discipline has brought you to this stage, and this itself is a matter of pride for all of us.
This noble work has been possible only because of the wholehearted support of the Gujarati community of Kuala Lumpur, Malaysia. All the donors and contributors showed immense trust in me, for which I remain sincerely thankful and obliged. I would like to specially mention Bhimsi Bhai and his entire team, along with Samanji, who are continuously doing commendable work for the welfare of the students. Samanji has been associated with Gujarati Association Kuala Lumpur for the last 32 years, and his dedication, experience and guidance are truly invaluable and deeply appreciated. Before I conclude, I once again congratulate all the students and wish you great success in your studies and in the life after it. May your progress with values, humanity and confidence. With these words, I seek blessing from all the elders and wish everyone good health and happiness. God bless you all. Thank you. પૂજ્ય શ્રમણજી અને આજે ખાસ મલેશિયાથી પુરુષાર્થના વિદ્યાર્થીઓના વાલીની ચિંતા કરતા મલેશિયા પરિવાર, ગુજરાતી પરિવાર, આમાંના ઘણા એવા દાતાઓ છે કે જેમણે બાળકો કે એને પેરેન્ટ્સને જોયા પણ નથી અને એ છેક ત્યાંથી આ બાળકોની અને એના પરિવારની ચિંતા કરે છે અને એના માટે નિમિત્ત બન્યા છે હિતેશભાઈ. હિતેશભાઈ આમ તો ગયા વખતે નવરાત્રિમાં અહીં આવ્યા હતા અને તમારી સાથે કાઠિયાવાડી પોશાક સાથે ગરબે રમ્યા હતા પતિ પત્ની બંને. ત્યારથી એને એમ થયું કે અહીંયાના બાળકોમાં કંઈક હીર છે, કંઈક ઉત્સાહ છે અને એ માટે અમે કંઈક એના માટે અમારો સમય આપીએ. એટલે એમણે સમય આપી અને 16 દીકરીઓ માટે એ આ દત્તક યોજનામાં પોતે ઘરે ઘરે જઈ અને એ સ્કોલરશીપ લાવ્યા, સાથે એ એમના હાથે અહીંયા બાળકો સુધી પહોંચાડવા આવ્યા છે. આ મોટી વાત છે. આજે દાતાઓ પણ મળી રહીએ અને કામ કરનારા જે લોકો છે એ પણ મળી રહીએ, પણ આ તો એમણે કે હું ત્યાં જઈ અને એક બાળક સુધી પહોંચું, આ એમનો જે ભાવ છે એ ખરેખર હિતેશભાઈ તમારો અને માતા પિતા વિનુભાઈ અને ભારતીબેનના અમે અહીંયા આભારી છીએ, ઋણી છીએ. ખાસ આજે આપણી વચ્ચે એવા જ ઉપસ્થિત સુભાષભાઈ સોક્ષી, આમ વૈષ્ણવ પરિવાર બરોડાથી હવેલી અને વર્ષોથી શ્રમણજી ત્યાં જાય છે અને એમના ત્યાં રોકાઈ અને એમને ખૂબ સહયોગ આપે છે એવા આજે આપણા મહેમાન બન્યા છે. ખાસ એવા જ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તપોવન પરિવાર. વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ નહીં હોય, તપોવનમાં વિદ્યાર્થીઓને મળવા માટે જ્યારે પેરેન્ટ્સને આવવાનું હોય ત્યારે એ બાળકો દ્વારા જુદી જુદી તારીખો નક્કી થતી હોય અને એમાં 2-3 દિવસ 4 દિવસ જે રીતે નક્કી થાય એ રીતે પેરેન્ટ્સ પણ રોકાય અને જે બાળકો શેડ્યુલ ફોલો કરે સવારે ઉઠવાથી લઈને રાતના સૂવા સુધીનું, આ માહોલમાં પેરેન્ટ્સને પણ રોકાવાનું હોય. એટલે આ વર્ષે દર વર્ષે 4 વખત હોય શિબિર, પણ આ વખતે આ પહેલી શિબિર છે અને એ પહેલી શિબિર માટે વાપી, વલસાડ, સુરતથી પેરેન્ટ્સ બધા અહીંયા ઉપસ્થિત છે આજે અને અહીંયાથી 3 વાગ્યે એ બધા જ પેરેન્ટ્સ જે હજી બાકી છે અહીંયા આવશે, અહીંયાથી તપોવનમાં જશે અને ત્યાંથી એમની શિબિર રેગ્યુલર શરૂ થશે. તો આ માટે ઉપસ્થિત સમગ્ર તપોવન પરિવાર અને સૌ વિદ્યાર્થી પરિવાર. મિત્રો, આજે શિવરાત્રિ હિન્દુ સંપ્રદાયમાં અને જૈન સંપ્રદાયમાં આજે કદાચ કૈવલ્ય જ્ઞાન થયું છે એવા નેમી સ્વામી, નેમિનાથ ભગવાન, એમને આજે કૈવલ્ય જ્ઞાન થયું છે અને અહીંયા વાત થાય છે ગીતાજીની. વૈષ્ણવ સંપ્રદાય ઉપસ્થિત છે, જૈન સંપ્રદાય ઉપસ્થિત છે, સ્વાધ્યાય પરિવાર ઓલમોસ્ટ
ઉપસ્થિત છે. આ બધો જ સંગમ એ પુરુષાર્થમાં જ શક્ય છે અને પુરુષાર્થમાં એટલે શક્ય છે કે તમારા બધાના પેરેન્ટ્સનો સહયોગ અને ભાવ પુરુષાર્થ પ્રત્યેનો. 23 વર્ષથી સતત અહીંયા જે બાળકો ભણી રહ્યા છે અને ભણીને ગયા છે એ એટલા જ આજે જોડાયેલા છે, એટલે આ બધું શક્ય બને છે. અને એ માટે તમે બધા એનો લાભ લઈ રહ્યા છો, એનો ખૂબ જ આનંદ છે. અમારા વિશાલભાઈ વાદાણી એવું કહેતા હોય કે આ બધા જ યુગો ગયા, કલયુગ આવ્યો તો કલયુગમાં જેના ઉપર ધ્યાન આપવાનું હતું એ જ સાઈડમાં થઈ ગયું અને એ લોકોએ મહત્ત્વ આપ્યું બધી સ્થૂળ વસ્તુને. સ્થૂળ વસ્તુ એટલે કે વૈભવને મહત્ત્વ આપતા આપતા માનવનું મૂલ્ય ગયું અને અહીંયા સતત ફરી અધ્યાત્મ માટે જુદા જુદા વિષયો લઈને આપણી વચ્ચે સમણજીએ માનવ મૂલ્યની વાતો સતત સમજાવતા રહીએ છે. એનો આપણે સૌ અહીંયા આભાર વ્યક્ત કરીએ, મલેશિયા પરિવારનો પણ આભાર વ્યક્ત કરીએ અને સમગ્ર વાલીગણનો પણ આભાર વ્યક્ત કરીએ. આજના કાર્યક્રમને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ આ ભાવ સાથે. જય હિન્દ, જય ભારત.